જૂઠો જમાનો છે, દુનિયા જૂઠી છે, આચમાડી ખારેલી છે, ઝેરેલી છે. પછી લેબુ કોમન ટુમણ તો એ આભના તારા રહી છે, એ તો કોઈ ફેર પડતો નહીં. ચમ કહે તો બધા દરબાર ખેલ ખેલીએ નોશાન ખેલમાં જીતીએ, જ્યાં જીતાડીને ઘેરે લાવીશું એ વાતે નક્કી છે. પછી કોંગ્રુ દેહનો હોય કે ઉજ્જૈન નગરીનો મને કોઈ ફેર પડતો નહીં. માણસ એકલો હોય, વાત કરનાર હોભળનાર ના હોય તો એનાથી ભાઈબંધી કરવાની એવા શું. પછી ભરવા એ હું ગાયો ના પુનઈની માતા છું. બાપડા બચારા તમને નહીં થવા દઉં એ દરબાર કોઈ દાળો જગતમાં કળિયુગની વેળા છે, તમને ઓછું ન તોછું એ નહીં પડવા દઉં. બાપો આવો અશપે મજા, દીકરી દીકરાને મજા, બાળ ગોપાળે મજા, ગાય કુવાસીએ મજા, આમાડી વાળા વસ્તીએ મજા, એવું મારા દીપોના ભગવાન કહે છે. કે ઇક્વલ એ જાગરિયા ખમાતના મામા કે ઉગલો ના દરબારો એ ઉકાળા મેઘાની જોગણી શું બાવળિયા વગાડ કરા. આજના ઈશા બનાવો કડે શું બોલે વાજેણ બોલે વાજેણ બોલે વાજેણ કે ઉગલોડલા વાઘેલા તેરા હરુ આદરી હોય આવું કે દરબાર હવનો અંધેરો જમીન મોસા તારું દેરું આભલ બેઠ્યું છે, હું કટોળાની દીપો બોલતી હોઉં. પછી દરબાર કોકનો દીવો જમીનમાં છે, તારી મેલડી નો દીવો આભલ છે. એ કોઈ દાડો તમને નેચા ખેડવા નહીં દઉં, નેચા બેહવા ન રહેવાય નહીં દઉં. એ મુકાળા મેઘાની હોથોળના દેવની દીપો શું વગાડે. કે ટીનું ભાવ થોડ નહીં દીપો બોલતી હો આમાડી પ્રવીણ લુણી જદાળ સાચી વાત એ આગમો આઈ તંદાળ મામા દરબાર એવું બોલી જીતી. નવું દેરું જાગશે, નવું નજરોણું જાગશે, મામા સમય આવશે ન વેળા આવશે એટલે તિજોરી ઉભરાશે રૂપિયા ચોમેલું. ટાઈગર એ લાલા ભરવાળું એને દીપો શું કે જાગરિયા મારા દીવાના ખાદાવા દીવો બંધ થાય એવું કોમ કોઈ દાળો નહીં થવા દઉં. એ બંધેલા દીવા ચાલુ કરાયા છે, પાવળિયા વગા. આ ફૂલે મજા, મોડવે મજા, આ લીલી વાડી મજા. કદાચ તારી ભરવાડ ની
મારે દરબારની હાવ હોના જેવી મિત્રતા ભાઈબંધી હોય હાચું માડી આ દરબાર હું એની મેલડી છું અને વાઘેલાની મેલડી છું તે તારી મેલડીને ભગવાન એવું કહેશે આ સધી સિક્કોતર એવું કહેશે એ પેલી નખોદિયા ઘરની પુનઃ એવું કહેશે હું ખટોણાની માતા એવું કહું છું કે 1000 વર્ષે આ પેઢીએ કદાચ આ ઉંમરે ખાદ નહીં આવે એવું મારા દીપોના ભગવાન કહેશે કે માટીનું ઘર પડી જ્યું હોય જમીનમાં નટાઈ જ્યું હોય એ ડોશીના ડોહો ભગવાનના દ્વારમાં જતા રહ્યા હોય એનું બાયણું બંધ થઈ જ્યું હોય કે ખતના ભગવાન એવું કહેશે કે ત્રીજો વાળો ના ચોથો વાળો મારા મેલડી અખતના નામનો લખાતો હોય ને હું મેઘાની એ હું જનકની મેલડી બોલતી હોઉં મામા તો 1000 વર્ષે એક વાળાના યાર ખાદની આવા હું મેઘાની ભરવાડો દેરું બોલું છું જેમાં જે એ દરબાર પૂજા આત્મ્યાની વાત કરું છું પિયાલો પીન પેલા તારા ઘેર ખમા કહેવા આવીશું હજુ હોનથોડના દેવને ધૂણીને ખમા કીધી નહીં તે 50-60 વર્ષે ચોલ્લો પિયાલો કરી ના પેલા તારા ઘેર તારા ઉમર વાઘેલા કદાચ હું જેતોડના દરબારની માતા બોલતી છું મારા દીપોના ભગવાન કહેતા હશે તે એ દરબાર હોવરથી મને તારું પૈને દરબારે મોટી કરી હું જેતોડના દરબારની માતા છું એ જાગરિયા વગાડ કરના ગાયાનું ઘર પણ મારો ભગવાન ને જવા દે એવું મારી મેલડી કહેશે હું ખટોણાને દીપો કહું છું દરબાર ખાધું ખૂટશે નહીં વાપરું નેટશે નહીં પણ 10 ને 2 12 12 ને 2 14 14 ને 2 હોળ થાય નહીં હાલતી વેણ નહીં હાલતી વધાવો પણ આ ઉમર આ ટોડે આ જગ્યાએ ત્રણની પોહાતની માતા કદાચ મારા તારા એકલાના ઘરની પોહાત લેવી છે ત્રણની પોહાતની માતા મારા ટીનુભાના એકલાના ઘરની કદાચ પોહાત લેવી છે વેળ નહીં હાલતી વધાવું નહીં હાલતી પણ કે હોળ મહિના હુઈ જજો હોળ મહિનામાં એ દરબાર રૂપિયા આવશે ના કોકની વેત જમીને આવશે એ જમીનનો એ જનકબાટીનું ભાના નામનું દસ્તાવેજ થાય દંડાળ નવા નજરોડે આ ગોમ જમશે શ્યામાળો જમશે એવો અવસરના ઉજવાવરાવું તો મામા એ મુકાળા મેઘાની દીપોની જાગરિયા વગાડે
આમડી ટીનુબા 16 મહિના હોઈ જજો તે આ મેલડી કેશવના જગ્યાએ કઈ જાઉં છું કદાચ કોઈ બોલીશું બનાવ્યું છે કોક કદાચ કઈ જઈશું પેઢી માટે કીધું હશે કોક કદાચ કીધું હશે તમારી દીકરી દીકરા માટે કીધું હશે કદાચ કોક કીધું છે તમારા હકાના વાલન માટે કીધું છે અને કદાચ કોક કીધું હશે તો તમારી મારી સાચી ઓળખાણ છે દરબારીના માટે કીધું હશે એ પ્રવીણ લોણી વાત સાચી હું તો જેતોડથી હેડી તેદારને ગોવિંદવાડીને ઘર કર્યું છે જેતોડ છે તોય દરબાર ધૂણું છું હોનથોડમાં છું તોય ગોવિંદવાડીને ધૂણું છું એટલે અમને મારો વર્ષોથી હંગાત છે તે દરબાર હું તમારી માતા એવું કહું છું ખાધું ખૂટશે નહીં વાપરું નેટશે નહીં તમારી નેચી ડોક પડે એવું કોદાળો મેં થવા દીધું નહીં 100 વર્ષે દરબાર કદાચ ચૂંટણી હોય ને ચૂંટણી કોક લડતું હોય સરપંચ કોકને બનવાનું પણ એ સરપંચનું મુખીપણું તમને જ આલ્યું છે આ જુદીનો ઇતિહાસ છે દોઢ આલું છું નીન જ બનાવું છું આ એ હેડ છે એટલે હોનથોડ દીપો 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 કર્યું છે પણ હું તમારે શું હું હોનથોડના દેવની માતાઓ કોશું મગન બાબુ કઢવી દરબાર એ ઠાકોર દરબારો પટેલો 18 કુમ કદાચ કોઈ જોવા હો ભળવા બે હમોય આ સભામાં આવ્યું છે એનું આયાનું પ્રમાણ મારો ભગવાન રાખશે એવું મારા દીપોના ભગવાન કહેશે ભરવાડ એ કાલ હવારે લાલા તમારા અવસર કરવો છે પણ 3 મહિના પહેલા હું હજી વહુ અને એના પછી તમે હજ્યા વહુ 90 દાડા પહેલા હું હજી વહુ અને 90 દાડા પછી કદાચ તમે હજ્યા વહુ તો હોનથોડના દેવની માતા એવું કહું છું મારા દીપોના ભગવાન એવું કહેશે 1000 વર્ષે દીકરી દીકરાને ખાદ નહીં આવો ઝાપડા એવું ખટવાણાની માતા કહું છું ઢોલી પાવળિયા કે દરબાર આભલામો ચોદાનો સૂરજ રહેશે એનું તેજ રહેશે તમારી નોમના રહેશે હું કાળા મેઘાની દીપો બોલું કે કાલ બેઠીઓની બેઠીઓ જતી રહેશે પણ હું જનાગબાની મેલડી છું એવું નામ રહી જશે એ હોટીનું ભાડી ઝોપડી અખત શું સધી શિકોતર ન મેલડી શું એવું નામ એ પ્રવીણ લુડી કરોડ નો અજબ નો બંગલો હોય ઈમો રહેનાર ના હોય તો કબૂતર માળો કર પેઢી મો દેરું ના હોય તો પેઢી મો દેવ મો માળો કરે એવું હું મેઘાની માતા બોલું છું બાપુડી એ ઢોલી બાવળિયા વગાડીએ દીકરી દીકરા મજા લાલા ભરવાડ જો અવસર 22 તારીખ ઉજવાઈ જશે ભગવાન તમારી લાજ રાખશે હું ખટોળાની માતા કહું છું પણ સમય નું કામ કરો વેળા વેળાનું કામ કરો દરબાર તે ટીનુબા જેમ જેમ પગથિયું ચડો છો ઊંચું થઈ જાય છે નેચો કોદળ આવશે નહીં પણ ઓના હાચવજો એવું મારા દીપોના ભગવાન કહે છે તમે હળકતું ઘર ભાડે લઈને ફરો છો આ એવી માતા છે અને તમે આ મેલડી આ સધી આ શિકોતર તમે એના છો એ તમારી છે પણ દરબાર વેડા કરે કોઈ કરે નહીં ટેમ કરે કોઈ કરે નહીં
પણ દરબાર હું જેતોડની માતા એવું કહું છું, આ વાઘેલાની પુનઃ એવું કહેશે, કદાચ દીકરી દીકરા હોજવેણ એ 14 પરગણો કદાચ કાળ બની ગયેલું છે, દુનિયા કહેશે હું તો અગાઉ વાણી બોલું છું બનાવું છું ગવણાના હાલ કદાચ બોલું અને ના પડું, કદાચ તારી પુનઃમાં ખોટું હોય તો કદાચ મારા બોલમાં ખોટું હોય, પણ આજ સુધી એવું કદાચ બન્યું નહીં. પણ દરબાર તમારી સાચી નીતિ હોય, સાચું મન હોય તો રણમાં ભાત લઈને ઘેર આવું, રણમાં હોમી ભાત લઈને ઘેર આવું. દુનિયામાં તેજી હોય મંદી હોય એને મારે લેવા દેવા નહીં, કયો પક્ષ ચાલે છે ને કયો અપક્ષ ચાલે છે એનાથી મારે લેવા દેવા નહીં. માણસ મારો છે ને એને મારે જીવાડવાનો છે, મારે એનું લક્ષ્ય. છોકરો મારો છે, હોજવેણ મારી છે, મારે જીવાડવાની છે. ચોથી લાંબુ એ મારે દેવને જોવાનું છે. તમારી મહેનત છે, મારી નજર છે, પણ ટીનુબા એવો અવસર આવશે, એવો અવસર આવશે, દુનિયા જોવા ચડશે, જગત જોવા ચડશે, ભળવા ચડશે, બેહવા ચડશે. કદાચ મેં એવું હમણાં રેડી મેં એવું કીધું કે આ જગ્યા એકદમ નોની પડશે, આ જગ્યા એકદમ નોની પડશે. પ્રસંગ ટીનુબાનો પણ નોમના આખા ઉગલોટ ની ગવાય છે. ખર્ચો પૈસા ખવડાવું સન્માન મોન એ કદાચ અમને 5-25 જે ઘરવઈએ એ કરે છે ને હાલે છે. મહેનત એમના દીકરા દીકરી કરે છે, પણ નોમ કની મેલડી કે ઉગલોટ ની મેલડી. કયા ગામ જવું છે ત્યાં ઉગલોટ જવું છે. એટલે નોમના દરબાર ગમન એક છે, પણ નવહનાણી નું ગામ હોંથોડ છે, નોમના હોંથોડ ને જ બોલાય છે. હું જેતોડ ને શું રહું છું હોંથોડ, પણ નોમના જેતોડ ને જ બોલાય છે. એટલે કદાચ આખા ઉગલોટ ની આ તળમો આ પડમો આ વેડાય આ ચોઘડી આ ઉમર આ વગણ મારા દીપોના ભગવાન એવું કહેશે. હું તો બહુ વર્ષ પહેલા બોલી જઈશું ને આજે બોલું છું, આ મારું ઘર છે, આ મારું ઘર છે. બસ તેનું પણ એવું છે કે ભાઈ ગમન ભૂવો આવે ને ગાય ના ગાય નહીં મને કોઈ ફેર મારે તો દીપોની ભૂખ છે ને આવી જાય એટલે મારા માટે કરોડ આવી જાય. આ રે ભૂખ છે નતું હવાયું તોય રાતના 12 વાગે દુનિયાના પડમાંથી આ જગ્યાએ દરબાર માટે આવ્યું. અને એવો અવસર એવો નહીં જો હું મારી હાજરી ના હોય. જગતમાં જવું છું વાત જુદી છે. પ્રવીણ લોણી 100% આજ કદાચ તમારો એમનો એક હા મળ્યું છે, એમનો ફોન આવે તો દુનિયામાં કેન્સલ કરીને તમે અહીંયા આવો. હા મળી વિશ્વાસ તમારી નાભી મળી જશે એટલે સાચું મળી. એટલે દરબાર તમારું મારું ઘર છે, તમારો મારો રાત દાડાનો ગહારો છે. પણ એક દાડો હોંથોડે એવું બોલીતી હોય એવું બોલીતી ધીમો 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 તમે જુઓ દાડો ચેવો ઉગશે ને ઉગશે ને એનું તેજ ચેવું ઉગશે ને ચેવું પડશે તમે ખમી નહીં શકો લાલભાઈ. એટલે આ એવું તેજ ઉગતું જાય છે, દાડો જાય. હવે એને કેવી રીતે હાચવવું એ તમારું. જગત તો અમે કહેશે કદાચ હાથી નીકળે કૂતરો તો ભસે જ જાય, એમાં હાથીને ફેર ના પડે. પગની પોની અડી જાય તો કૂતરું મરી જાય. એટલે કઈટોય ડોહાય કહેવા જેવી નહીં કીધી કે હાથી હાડે કૂતરો ભસે જાય. પણ દરિયા જેવો દિલ રાખજો, પોણી થી પાતળા થઈને રહેજો, 1000 વર્ષે દુઃખ નહીં આવશે એવું મારા દીપોના ભગવાન કહે છે. પછી દરબાર અજબો કરોડની પ્રોપર્ટી હોય પણ કદાચ ઘેર દીકરો ઉમરાનું નોમ રાખનાર છોકરો ના હોય તે અજબો જમીનમાં પહેરી જાય. એ અજબો જમીનમાં પહેરી જાય. એટલે હું જેતોડની માતા એવું કહું છું, મારા દીપોના ભગવાન એવું કહેશે દાડો જહા નોમના થશે. રૂપિયા તો હું ગમે તો કમાઈ આલે, રૂપિયા તો હું ગમે તો કમાઈ આલે. તમે જમીનનું કરો દુનિયાનું કરો, મારા ચોથી લાંબુ એ મારા માતા જોવા. તે ભાઈ સભાવાળો તમે મને સાચા મનથી મારા દીવાન ચોટી પડે, હું લક્ષ્મી હશું સરસ્વતી હશું ગણેશ હશું તમારી દુનિયા હશું. તમે જેવા મનથી મને મોનો એવા મનની વાત છે.